અંતર્ગત સૌપ્રથમ વિશ્વ શાંતિના પ્રણેતા, કરુણાના સાગર અને ભારત દેશ જેમના નામથી ઓળખાય છે એવા મહાકારુણિક તથાગત બુદ્ધ, સાથે સાથે તથાગત બુદ્ધના માનવ ધર્મને જેમણે પૂરી દુનિયામાં ફેલાવડાવ્યો છે એવા અડધી દુનિયાના રાજા એવા સમ્રાટ અશોક, સાથે સાથે જાતિવાદ, વર્ણ વ્યવસ્થા અને અંધશ્રદ્ધાની સામે જેને લડાઈ લડી છે એવા ક્રાંતિકારી સંત કબીર સાહેબ, સંત રોહિદાસ, તેમજ અસ્પૃશ્યતા નિવારણ, વર્ણ વ્યવસ્થા અને જાતિવાદ માટે જેને પોતાની જાતનું બલિદાન આપ્યું છે એવા કોકણગઢના મહારાજા રામદેવજી મહારાજ, અછૂત સમાજના અધિકારો માટે જેણે પોતાની જાતનું બલિદાન આપ્યું છે એવા પાટણના વીર શહીદ મેઘમાયા, સાથે સાથે સામાજિક ક્રાંતિના પિતામહ, ભારતના સાચા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા વિદ્યાની દેવી અને જેમની પુણ્યતિથિના અનુસંધાને જે આપણે એનો કાર્યક્રમ રાખ્યો છે એવા ક્રાંતિ જ્યોતિ માતૃશ્રી સાવિત્રીબાઈ ફૂલે, અનામતના જન્મદાતા, કોલ્હાપુર રાજ્યના શાસક એવા છત્રપતિ શાહુ મહારાજ, સાથે સાથે ભારતીય સમાજની અંદર મહિલાઓના ઉદ્ધારક એવા ગરીબોના મસીહા, વિશ્વના સૌથી વિશાળ લોકતંત્રના સંવિધાનના શિલ્પી વિશ્વરત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, ત્યાગની દેવી માતૃશ્રી રમાબાઈ આંબેડકર, સાથે સાથે બામસેફ, DS4 અને બસપાના સંસ્થાપક, ભારતીય રાજનીતિને હચમચાવનાર ભારત રત્ન માન્યવર કાંસીરામ સાહેબ, ઉપરોક્ત તમામ મહાપુરુષો અને સન્માનીઓને અમારા કોટી કોટી વંદન કરું છું. આજનો મહિલા સંમેલનના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત મહેમાનોનું અમે સામાજિક એકતા અને જાગૃતિ મિશન વતી મીનાક્ષી રાઠોડ મેમોરિયલ ટ્રસ્ટ વતી અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ તે પહેલા હું મહેમાનોને વિનંતી કરીશ અને ખાસ આપણા ઉદ્ઘાટક બેન શ્રી દીપાબેન બામણિયા કે જે પોલીસ સેના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ છે, માનનીય આપણા મુખ્ય અતિથિ બેન શ્રી શમીલબેન હાલાય, પૂર્વ પ્રમુખ નગરપાલિકા કોડીનાર, સાથે સાથે માનનીય રાઠોડ સાહેબ બામસેફ ગુજરાત પ્રદેશના સંયોજક, સાથે સાથે વિનોદ રાહુલ કાંબલે સર સમતા સૈનિક દળના સંયોજક જે નાગપુરથી પધારેલા છે, એ મહેમાનોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરે અને આપણો કાર્યક્રમ ખુલ્લો મૂકે. બાકી અન્ય મહેમાનોને વિનંતી કરું કે તેઓ મદદ કરશે. મંજુબેન, આશાબેન, સંગીતાબેન, પ્રભાબેન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. રાહુલ કાંબલે સર, ખૂબ ખૂબ ધન્યવાદ. રાહુલ કાંબલે આગળ વધારતા હું સૌપ્રથમ મહેમાનોનો પરિચય આપ સૌ જાણો છો, છતાં પણ આપને આપી દઉં. આપણા જે કાર્યક્રમના ઉદ્ઘાટક બેન શ્રી દીપાબેન બામણિયા એ ગીર સોમનાથ જિલ્લા પોલીસ સેનાના પ્રેસિડેન્ટ છે અને ખૂબ
સારા સામાજિક કાર્યકર્તા છે અને મહિલા અગ્રણી છે અને અહીંયા આપણા પંથકમાં ખૂબ સારું એવું કામ કરે છે. સાથે સાથે આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ બેન શ્રી શમીબેન હાલાઈ કે જે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને ખૂબ જ એવા સારા એવા મહિલા કાર્યકર્તા છે. મુસ્લિમ સમાજના એકમાત્ર હોનહાર જે કહી શકાય એવા મહિલા અગ્રણી છે અને દરેક કાર્યક્રમોમાં એ ફક્ત ગીર સોમનાથ જિલ્લો જ નહીં, અમરેલી જિલ્લો કે કોઈ પણ જગ્યાએ જે કાર્યક્રમ હોય તો ખૂબ સારો સહકાર આપે છે અને દર વખતે હાજરી આપે છે બેન શ્રી શમીબેન હાલાઈ. સાથે સાથે આપણા કાર્યક્રમના અધ્યક્ષ પીએલ રાઠોડ સાહેબ કે જે બામસેક ગુજરાત પ્રદેશના સંયોજક તરીકે અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા તરીકે પણ અમને સામાજિક એકતા અને જાગૃતિ મિશનના દરેક સાથી મિત્રોને પણ ક્યારેય પણ હેલ્પની જરૂર પડે અથવા કોઈ પણ પ્રકારના ગાઈડન્સની જરૂર પડે તો એના માટે સતત મદદ કરે છે. રાઇફલ મહિલા સેના જે બનાવડાવી છે તો એમાં પણ હર હંમેશા સાથ આપતા હોય છે. સાથે સાથે આપણા જે બીજા મહિલા એવા નાની બેન મારું કે જે વાવરડા ગામના પૂર્વ સરપંચ હતા અને હોનહાર મહિલા કાર્યકર્તા છે, જે મહિલાઓ ઉપર અને સમાજના દરેક લોકોને ક્યારેય પણ હેલ્પની જરૂર હોય તો એ પોતે હર હંમેશ સાથે રહે છે. સાથે સાથે સંગીતાબેન ખીમસુરિયા કે જે જાફરાબાદથી આવેલા છે અને ત્યાં એ પોતે એ મેડિકલ ઓફિસર છે, એ પણ ખૂબ સારું એવું ત્યાં કામ કરે છે. સાથે સાથે મંજુબેન પરમાર કે જે એ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સાથે સાથે સમાજના દરેક લોકોના કામમાં એ હર હંમેશા સાથે હોય છે. દીપકભાઈ પરમાર કે જે આપણે રાજુલા એ તાલુકા પંચાયતમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા અને નિવૃત્ત થયા છે. સાથે સાથે ટીપી બાબરિયા સાહેબ કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એ પોતે ઓફિસર હતા અને આપણા કોડીનાર તાલુકાના એ નાનાવાડા ગામના જે બેન પ્રભાબેન સોસા જે કોડીનાર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના એ ચેરપર્સન છે અને દરેક કાર્યક્રમોની અંદર એ પોતે ખૂબ સારું એવું યોગદાન આપે છે અને મહિલાઓ માટેના એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સાથે સાથે આપણા જે મુખ્ય અતિથિ બીજા રાહુલ કામલે સર કે જે નાગપુરથી પધારેલા છે અને સમતા સૈનિક દળના એ સંયોજક છે. આખા ભારતની અંદર એ પોતે ભ્રમણ કરે છે અને મહાપુરુષોની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરે છે. તો અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો, ગામડે ગામડેથી પધારેલા તમામ લોકો, એમનું અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. હવે આપણા કાર્યક્રમ માટે હું માનનીય